કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ નથી અત્યારે, બાકી સાંજ પડવા આવી જશે. તમને જણાવતા ખૂબ મને આનંદ થાય છે, કારણ કે મારી સગાઈ કરવા એકચ્યુઅલીમાં કાલે જાય ઉભા રહે મિત્રો. એકચ્યુઅલીમાં સગાઈ તો ન કહેવાય, હે ને, લુગડા ઘરેણા નારીના રૂપિયા એ લોકો લઈ લે, એટલે એમ છે ત્યાં બાકી મિત્રો બન્યા રહો. અને ખુશી છે થોડીક, તો એમ છે કાલમાં જવાના છે. તો હાલમાં છે ને ભાઈ બધું કમ્પ્લીટ કરે છે. હવે ઇઝી કરતો હોય આપણને કંઈ ખબર નહીં, પણ આપણે જોવાનું છે ભાઈ. તો એમ છે ત્યાં બાકી બન્યા રહો. ચાલ હાલો કહો ગાઈઝ, આમ જોઈએ કહો ભાઈ અમારા ગઢામાં આવી ગયેલા હશે. કાગડામાં બધાને કેટલો હરખ છે બોલો, મારી કરતા તો બીજાને હરખ છે એમ. અને ભાઈ આ માર બા ને આ પાછા માર બા આવી છે કાંઈ સારું. એમ છે ત્યાં માર બા ને ભાઈ સુરકેશ ખોલે. કેમ લાગ્યું બા? સુરકેશ ખુલ છે? નથી ખુલે ને? એમ છે ભાઈ. હા તો એવું બધું છે. આ સુરકેશના ભાઈ ડાગા થોડા ઘણા થઈ જશે, પણ વાંધો નહીં ભાઈ. અમારે સૌજીભાઈ આવી જશે હવે. આવો આવો એમ એમ છે ત્યાં ભાઈ. આમાં બધું આ કાઢવાનું છે, હા એવું છે. કાલ ખાવાનું છે, તમારે ખાવાનું ખાવાનું તો લાકડા કાપવાનું ચકડી લેવા. તો ભાઈ છે ને હવે અહીંયા તો ભાઈ અમારા ગઢામાં બધું કાઢવા માંડ્યા છે. આપણે જોઈએ એકચ્યુઅલીમાં ગાઈઝ સિલાઈ કરાવવાની છે મિત્રો. આ બધા ડ્રેસને છે ને ભાઈ સિલાઈ કરી નાખી આપણે. તમને ખબર હોય તો જ્યાં વિડીયોમાં જ્યાં એટલે મિત્રો તમને ખબર હોય તો જ્યાં વિડીયોમાં છે ને ભાઈ લાવ્યા આ બધી. તો એમ છે ગાઈસ. એવું બધું છે ભાઈ. તો આની છે ને સિલાઈ મેળવીને પસાજમાં લાવેલા છે. તો ભાઈ આ બંગડીઓ ને એવું બધું કાઢે છે. પછી આ ડ્રેસ પણ છે ભાઈ. તો મિત્રો તો ભાઈ બધું કાઢીને કેવું મસ્તીનું ફર્સ્ટ ક્લાસ કર્યું છે હવે. અને આ રૂમાલ એવું છે, નાનજી કાકાને બેહાડવાના છે. અને આ શું છે ભાઈ? આ ધોતી એમ છે ભાઈ. હા જો ભાઈ, ઓહો એવું છે ગાઈસ. કેટલો બધો ભાઈ સામાન રેડી છે ગાઈસ. અરે વાહ, એવું બધું છે. આ ઠેલો ને ઠેલો ને પર્સ ને પાકીટ ને ઓ માય ગોડ. આમાં બધું સામાન છે ભાઈ. આમાં તો બીડી એવું હોય એવું લાગે. આના તો બીડી મસાલા હોય એવું લાગે. આમાં ન રાખવાનું, આમ ઠેલામાં દેવાનું હોય એવું ભાઈ. કુરસાભાઈ ની દુકાને ભાઈ ઠેલા સાથે રહેતા હોય. મિત્રો આ બધે હું ડિસ્કસ કરીને આપણે જોવાનું હોય મતલબમાં. હાલા મિત્રો, તો તમને હે ને ભાઈ મિત્રો ફાઇનલ હે ને ભાઈ બધા ઘરાણા બતાડી દેવામાં આવી છે આ જ વિડીયોમાં આપણે. તો ભાઈ જોજો આવું બધું કામ ચાલુ છે કાબા. હા એમ હું કાઢે મિત્રો આપણે જોઈએ. હાલો ગાઈસ, તો કંઈક નવીન વસ્તુ ભાઈ કાઢ્યો છે, નવીન ખેલો પણ છે, એવું બધું છે ભાઈ. જોઈએ ભાઈ આપણે એ લે. એમ છે મિત્રો, ગોઠવતા નહીં આવડેલા ભાઈ. હા જો ભાઈ જાંજરી નથી. ડાબીલું કઈક મોટી ન દેવાય. બીજા પાસે પછી આ શું આવ્યું? બંગડી. આમાં તો લાત ખકડે હો. લે હવે આને ખોલવા નહીં. આ નાકની વાળી
હાથની વીટી હમ આ ડોકનું પેન્ડલ હમ આ રૂપાનો રૂપિયો હમ આ પાકીટ તો ભેગું જ દેવું તો હે હા. એક વારું હમ આ કાનની બુટી હમ એ રૂપિયો ને એવું છે ને આપણે અલગ રાખી દેવું છે કે ઓલી ચૂંદડી હતી ને હારે લઈ જાય આપણે ચૂંદડી થોડા ઓર્ડર છે કદાચ નાળિયેર રૂપિયો લઈ લીધો હોય તો એ તો લેખે કે ચૂંદડીને તો હું હારે કરી ચૂંદડી અહીં કાલે આમાં નહીં ના આવવાની નોકી કાઢ નાખો જે મેં કીધું એમ છે હમ એમ છે તે મિત્રો એ તો લગ્ન વખતે હોય હમ અત્યારે ખાલી નાળિયેર રૂપિયો કદાચ થઈ જાય એટલે એ રૂપિયો વાંધો નહીં આ ચૂંદડી ના લઈ જાય તો મેં કીધું આપણે અહીંયા બા આમાં પગના ઓલું શું કહેવાય? એ રૂપિયા હા આંગળી હા, તો ઈ ન જોવું. કશું ને લે ને ઈ તો બેન નો કહેવાય. આમ લેવું જ પડે ને લે માણસ કોક ન લે તો લેવું પડે આમ માટે સારું હાલો મગના દાણા ને એવું બધું જે કાંઈ નાખો નાખીને ફિટિંગ કરવા મળો હમ હાલો ભાઈ આમાં બધું નાખવું પડે એવું બધું છે ને આવું કંઈક છે મિત્રો જોઈએ એવું ભાઈ હા ભાઈ સુરકેસમાં મગ નાખવાનો હોય કા આટલી પાસે હારે મેં લઈ લેવાની એમ છે ત્યાં ગાઈસ ગળામાં ગાવું કદાચ ન હોય તો પછી જરૂર પડી તો આ કે લીમી લાવ્યા ના ઈ તો એમ તો વ્યવસ્થિત છે. એમાં કાંઈ ઘટવા નથી એમ આ એક ખૂણે નાખી હા એમ છે ત્યાં આમાં ગાઈસ ન નાખવાના હોય ને ચોખા. આનો નો નાખવાનો હોય ભાઈ કરી જો ભાઈ ફીડ કરી જો ભાઈ આ માદરડી ત્યાં દોરા હજી નાખવાનું બાકી છે હો મારે લાવ્યા મિત્રો બધું એને ભાઈ આ ફીડ થવા મળ્યું છે પાછું ભાઈ ડાબલા અને હે ને આવી જશે કંકાવટી થાળી એમ છે ત્યાં ભાઈ એ અહીં લાવો એ એમાં જ રાખી દો આમાં તો જઈને ફોન કર્યો એ તો પછી લાવ્યા ખાવીને મેકી અને થોડે આપી દેવાની મેકી પાકીટે ભાઈ પેક કરી દીધું ને આ હે ને આમ આમાં નહીં આમાં હતું બહાર જ નહીં હા છૂટી છૂટી બહાર જ. અમારા સામ છે કે નહીં સામે એ ડબલામાં દેવા છે નહીં જોઈ દો એને તો ગોઠવી દીધું ને એને કીધું દેવા દીધું એને કીધું દેવાય દે ને આપડી કીધે ભાઈ શું ખબર હોય ગોળ ભાઈ નો ગોળ છે હો ભાઈ એમ લીધી લોટકી એટલે એને આવડે ગોઠવતા ફનીન દીકરા કહેવાય ઓલા ડબડી મેગી જો નહીં એમાં નહીં આવે. એમ થાય ગડા એમ છે ત્યાં ભાઈ એને હવે બધું ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે ગાઈસ તો હા ભાઈ બધું ભરે છે હવે એને નાખો જોઈએ છે ને એમને કેટલો કોથળી જોઈએ. આ તમારે દેવી હોય ને લુગડા ભરવા તો પડશે મેકી પણ દેવાય એને તો સૂચિ જ છે પણ એમ તો ના કામ ના. આ તો ઈ એમાં નાખી દેવાય કળીએ ફટકી દેવાય હા તળે મેકી દેવાય ગામ ફરી ફરી ગમે એના લાગી તો આવી ના કાઢી નાખવાની હોય પણ કોણ કાઢે એ સાચી વાત હો મિત્રો તો આ ભાઈ બધું ફિટિંગમાં કામ આવી ગયું છે બધા પહેલા આવ્યું ભાઈ થઈ ગયું દેવડી પડી અરે વાહ નાખવાનું તો ભાઈ હવે આવી જશે ડ્રેસ આ તો મિત્રો હે ને ભાઈ પ્રોપરલી ફિશિંગ ઓલે બધું ફિટ થાય છે હવે ભાઈ સુરકેટ ખોલવાની ના પૂછીને ત્યાં સુધી ભાઈ બાવું કડાવ લઈ ગયા ને ના હતી ને મેકી દેવું પણ ગાઈસ જો ભાઈ બંગડીયું બેન માથે દેવાય દેવાય
આમ નથી આમ નોખું નોખું અહીં ઓલો મસાલો પેલા નાખી કી જાય આઈ આડો કિન્ને ઘણો ખરો સામાન ભાઈ મુકાઈ ગયો છે આમાં મેકી દો એમાં મેં કીના ઠેલી ના અને ભાઈ ખાણા ખાને એવું બધું મુકાય છે આમ છે ત્યાં ગાઈસ મને તો ફેર કરે એટલે મોટો ટુ વ્હીલ માં આવ્યો એમાં રાખી કે આમાં રાખી આમાં હોય એક જ લીધા. બે લઈ બે એક તો પડી છે અમારે. આ લઈ સારી હોય રાતની આ કે આ બે. મિત્રો આમાં ચૂઝ કરે છે ભાઈ કી સુંદરી લેવી એમ બધી રાત અને આને પાસે ને ભાઈ અહીં મૂકી દે એમ છે ત્યાં ગાઈસ આવું બધું છે ભાઈ ઓલું જબલામાં બધી પેક કરી નાખીએ આપણે આપણી રીતે બધી તૈયારી કરી નાખવાની એ લોકોનું મોજ હોય એટલે નાળિયેર રૂપિયાનું લેવાનું ભલામણ અત્યારે કાંઈ ન કહેવાય મોજ આવે એટલે નાળિયેર રૂપિયો ઈ કે લેવો છે તો નાળિયેર રૂપિયો જ લઈ લેવાનો હોય અને ઈ એમ કહે કે આપણે લુગડા ઘરાણા એમને ચડાવીએ તો આપણે એમને ચડાવવું પડે આમાં તો કાંઈ નક્કી ન હોય હા મામી ઈ કે જ આમ આપણે કરવાનું હોય એટલે હા ઈ એને જે બધાને મોજ આવે ને એમ આપણે ઈ કે એમ કરવાનું એટલે આપણે આપણી રીતમાં તૈયારી કરી જવાનું એટલે નાખવાનું ડાયરેક્ટ એમ છે ત્યાં ગાઈસ તો કાબા આ બધું ભાઈ સામાન છે ને આમાં મૂકવાનું હા હા એમ છે ત્યાં ગાઈસ બધી બીજી બધી કેટલી રહી ને ભાઈ આ આમાં હામી દેવું હોય એને મેકો બંગડીને એવું નાખી દો આ નીકળવું પડે ઈ મેકવું હોય ઈ બીજા કરો તો કંઈ એ તો પછી નાખતા કરવાનું હોય અને માણસો લાટ ને લઈ જવાના અહીં વરસાદ આવશે એ લોકો લાટ માણસોની લાવે રાખે કેમ કે આપણે પટવા થોડું જવાનું થાય એ આમ ભાગમાં છે કે ત્યાં જવાનું થાય એટલે આપણે કોઈને તકલીફ ન પડે એવું બહુ થોડું કરે માપશે રે એ લોકોને લાટ માણસો નો લાવે તો પછી આપણે થોડા લાટ લઈ જવાય તો એ 30-35 તો થઈ જશે કે 40 હવે એના બાઇકમાં છે એને આવશે ને આપણી બાઇકમાં છે આપણે અહીંથી લઈ જાવ હવે આમાં બધાને કહેવા બે છે તો પારે થોડું આવે આમાં કોઈ કઈ રીંગ ધોકો ન કરે અને ઓલી તો ફ્રેન્ડ ફોટો લગાડતા નહીં આમાં અમારે તો છે કે વરસાદના હિસાબે બધાયનું જોવું પડે અત્યારે સીઝન એની છે બેલ્યું મેદણી ફટાફટ હમ. કરી દ્યો તો. એટલે બહુ આઘું છે એટલે હું ફટાફટ કરી દેવાનું તો આમાં. બે ચાર બધા હા. એ નખાઈ ગયો આમ જો કેવી રીતનું આવી રીતનું ભાઈ નાખવાનું હોય ને અંદર નખાઈ ગયો અહીંયા બોક્સમાં કાઢી નાખી ગમે નહીં તો ભાઈ બધું ફિટ કરે છે આ કેટલો સામાન 100 રૂપિયામાં ભીરો બોલો કામ એ બધું હમાડી દીધું કા ઓલ પર દબાઈ નહીં તો એમ છે ગાઈસ ભાંગે એવું નહીં થોડીક મસ્તી નો છે હો ગાઈસ અરે વાહ જો ભાઈ હવે આમાં કાંઈ ભૂલે બા હવે તો શું બોલાય કઈ ભૂલે રે. મગના દાણા નાખે તો કરી નાખે ઈ પાકો આરે મૂકી હમ થાળી પેક મૂકી દીધી ચાલી ગઈ એ તો આમાં છે કઈ ભૂલાતું હોય તો એ બે સડાઈ તો દીધું ઈ એમાં બળતરા ન કરવાની એ પછી બિચારા કાંઈ બોલશે આ તો અમે એમને લેતા આવ્યા આપણે આવ્યા કે એટલે લેતા આવ્યા ઈ તો છે આમાં મૂકી દો એમાં શ્રીફળ તો અલગ. થેલા મારે. અને મિત્રો જો ભાઈ આ શું લાવ્યા આ એટલે નાખી દેવી હે? હા, એ નાખી દીધું. આ એટલે પણ ખાવા ઈ તો બરાબર આમાં ર નીકળી જાય રહ નીકળી જાય હાવ પાકી જોડે આમાં કાંઈ થાંભરું લાવો તા ને ઓલું કરી નાખો તો જબલા ખાવાનું તો કાલા ખાટા મિત્રો કેટલા છે ભાઈ જો લાવ્યો ગાઈસ એવું છે ભાઈ એ ખેલીમાં બધું સામાન કાઢે છે કેમ વાળા કાઢ્યા ને દોઢ કાઢ્યા પાછા હે આવું બિચારી એના હાથમાં દુઃખ લાગે એવું ન કરવાનું કે તરત કેમ થાય એને કે તો મમતા હાટું બધું લાવ્યો મારે હાટું કાંઈ ન લાવ્યો એવું. ઈ તો આ પેલે તો મેં પણ ભૂલાઈ ગયું. મોરી તો મંગી દીધું. હા એ બધું પાછું ઉપર ખળગી જ ગયો તેને હા પણ આમ જો બા 2 ગોટા બંગડી ને એક સાઈડ પાકીટ એક નખરણ ઘી એટલું લઈ લેવાય બહુ એમ વાત નહીં ભાઈ નાની બાઉની છે કે તો આપણે મમતાને દઈ દો એ ધ્યાન બિચારી નાની તો છોકરી એને હું લઈ દેતો આથી આ નાની નાની બિચારી કાળજી કરવા એટલી
કેટલી થોડીક લાવ્યા એટલે હા એમ તો લઈ લેવાનું તો કામ હતા તું કે લાવ્યો આત્મામાં દુભાઈ એવું ન કરે મન રાજી રહેવું જોઈએ. નાના બાળકો ન હોય એટલી વસ્તુ એની હાટું લેતા આવ્યો. આ બતાવવું નથી આ ખાલી ના ભાગ પાડી એ બધા હાટું લેવા તો નૈનું બેન કેમ નિવાણા બેઠા લે એનું અલગ પડી એવું હે યાર મિત્રો નીનું બેન ને કેટલો સામાન છે ખબર છે પાહો તારું આ પાકીટ નવું નંબર કેમ આટલું દે લાવી. તો આ એક આ લાવી. એક આ લાવી. અમારે ઓલી વોટરપ્રૂફ લાવી લીધું ને બી. ના હોય ને વોટરપ્રૂફ. વોટરપ્રૂફ લાલી એટલે વરસાદ આવે તો જાવી નો દે એ લાલે ધોવાઈ જાવી દો ના પહોંચી તો લાલી કરીને હારા દેખાય એવું કામ વગર લાવી આવવાનું એ નહીં લાલે લેવા વોટરપ્રૂફ લાલી લેવા કા કાચ પહેરો. અને આ દેવાય નથી આ ઓલામાં દિલમાં છે હમ એ નાના ઉપર દિલમાં ઉતારવાનું ન બેઠેલો હોય. છે મેકઅપ કે કોઈ વસ્તુ છોકરાઓનું ન હોય જેવા હોય એવા હોય નહીં. એટલે એ ધોવાનું. બિલનો કાચ મેકેલો તે આપણે. મેં તો એને ઈ ફોડવું નહીં ફિટ જ નહીં થાય હામસી નહીં હો, ઓલા બેના આમ તો ધોવા ગયો મેકી દો. હા, જોઈ લો. કાચ તો એવો જ હોય ને. હા, કેમ લાગે મિત્રો હશે કે નહીં હોય નહીં હોય ને તો ઉપર મૂકી દેવું ભાઈ અને હશે તો રહેવા દેવું નથી ને કાચ કાચ નથી ગાય તો એમ છે તો અહીંયા હવે બા ફોલે છે ઈ ના ભરાય રહે લુગડું ના તો ટાંકો આવી ગયો કે ટાંકો લીધેલો છે એવું લાગે કાકોને અંદરથી કાપડ આવી જાય. એવું હે એમ છે તો અહીંયા ભાઈ કાપડ આવી ગયું છે ને ચેન દેવાઈ ગયેલી છે એમ છે ભાઈ અરે વાહ હવે રેડી હાલો જોવાનું છે ખાલી કાંચ છે કે નહીં એટલે હાલ્યો તમે ચેક કરો. ખોલી દીધું. ફિટ કરો. બોલે જોઈ લે ભાઈ કંકુ ડબલી તમે નથી એલા બાપા કા છે, છે, છે. આ શું છે કોણ ને અહીં ધરો કાચ ધરો હો ભાઈ લીલા કલરનો કાચ છે નીકળો હો ગાઈસ કાચ છે ભાઈ એમ છે ભાઈ તો પાવ ફિટ કરવાનું આ બંગડી એમાં નહીં નાખવાનું. ન હોય. અને ઈ નાખ નો આ હા દુકાને દિલ મોટા નહોતા નકર તો લીલે આવે તો ફિટ ફિટ હે ભાઈ આ બધું તો આ પેક થવા માંડ્યું છે માર્કેટમાં ભાઈ એંગડામાં ભાઈ ગયું તમારે શાક બનાવવું પડે હા તો જાઓ હા હો એમ છે ત્યાં ગાઈસ આપણે હા તે વાત. હા તો ભાઈ આ બધું મૂકવાનું છે અને એવું બધું છે કાંઈ આ દાદા હાટુ અને ગટામાં હાટુ ને આપો. હા એમ આ શું કહેવાય આ કઈ ખબર નહીં મિત્રો પણ લાલ લાલ છે મસ્તીની કા ઓલો પાવડર મગાવી દેવો કોકા. હાલ લો ગટામાં લેતા હતા બબ્બે ત્રણ ઉપાડી લ્યો એમ છે ત્યાં ગાઈસ તો આ બધું હાલો હવે મૂકી દઈ અને પીપા મળીએ મિત્રો બાકી બિનારો હાલો મિત્રો આ કેટલી લાલ નીકળી હો ભાઈ બહુ લાલ નીકળી ભાઈ એમ તો મેં ખાધી હો જામી જો ભાઈ અરે વાહ મિત્રો આ વિડીયો હતો ને આપણે સુરકેશ ભરવાનો વિડીયો હતો તો આવું બધું છે ગાઈસ તો એને આમ છે ત્યાં આખો વિડીયો જોયો તો છે ભાઈ તમને કંઈક મજા આવી કે ન મજા આવી બાકી આખો વિડીયો અહીં સુધી જોયો ને તો તમારો ભાઈ દિલથી આભાર અને હા ભાઈ તો એને કાલે મળશું એક નવા અને ધમાકેદાર વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય